कृपातमहं वन्दे परमानन्दमाधवम्। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। पधारिए पवन कुमार। बोलो स्वामीनारायण भगवाननी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री मदन मोहन जी महाराजनी, श्री राधा रमण देवनी, श्री गोपीनाथ जी महाराज की जय। श्री रेवती बलदेव जी हरे कृष्ण महाराज की जय। श्री धर्म भक्ति हरे कृष्ण महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री उमिया माता की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
ધામ ઊંચા પધાર્યા મોરા રે. તે ગામથી ઉત્તર દેશ સરોવર સુંદર છે એશ. તે ગામથી ઉત્તર દેશ સરોવર સુંદર છે એશ. તે સરોવર તીરે સમક્ષ મોટું છે એક વડનું વૃક્ષ. તે સરોવર તીરે સમક્ષ મોટું છે એક વડનું વૃક્ષ. તેના તળે કર્યો છે મુકામ નિજ પાર્ષદે યુક્ત તે ઠામ. તેના તળે કર્યો છે મુકામ નિજ પાર્ષદે યુક્ત તે ઠામ. નિજ પાર્ષદે યુક્ત તે ઠામ. નિજ પાર્ષદે યુક્ત તે ઠામ. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી આપણા મંદિરના 75મા વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં આયોજિત પંચદિનાત્મક સુંદર શ્રીમદ સત્સંગી ભૂષણ શાસ્ત્રની પારાયણ પ્રથમ દિવસ પ્રથમ સત્ર બહુ સુંદર શરૂઆત જ્યારે થઈ રહી છે. ધામો ધામથી સંતો પણ પધાર્યા છે. અમારે વાલી મંદિરથી પધારેલા મહંત સ્વામી વયોવૃદ્ધ અમારા મંડળના આગેવાન એવા પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, જેતલપુર મંદિરથી પધારેલા એવા વયોવૃદ્ધ શ્યામ સ્વામી, કાંકરિયા મંદિરના મહંત ગુરુપ્રસાદ સ્વામી આનંદ સ્વામી, વડનગરથી પધારેલા પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી, વાલીથી દેવ સ્વામીની સાથે પધારેલા એવા પુરુષોત્તમ સ્વામી, અને આજના આપણા વ્યાખ્યાન માળાના વક્તા એવા શાસ્ત્રી વિશ્વ સ્વરૂપ સ્વામી, એમની સાથે પધારેલા વિષ્ણુ સ્વામી, સુખનંદન સ્વામી, વડતાલથી અમારા પરમ સ્નેહી એવા દિવ્ય પ્રકાશ સ્વામી, અને બિલિયા મંદિરમાં રહીને સતત ભગવાનને લાડ લડાવી રહેલા એવા મારા ગુરુભાઈ એવા વ્રજવિહારી સ્વામી, સંહિતા પાઠનું મૌન વાંચન કરી રહેલા એવા મારા ગુરુભાઈ એવા શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપ સ્વામી, સભાના સંચાલક અને હિંમતનગર મંદિરના મહંત સ્વામી એવા અમારે શાસ્ત્રી પ્રેમ પ્રકાશ સ્વામી, અને કૃષ્ણ પ્રસાદ સ્વામી ને ઉત્તમ સ્વામી ને 5 સંતો ગયા ને 5 બીજા આવી ગયા આપણે. અને એમ કે આ સોફો ખાલી ના રહેવો જોઈએ એમ બોલો. અને પહેલા દિવસે આટલા બધા સંતો જ્યારે આપણા આ ઊંઝા નગરની અંદર પધાર્યા છે, આપણો આ 5 દિવસનો એક પ્રસંગ છે. એનું નિમિત્ત છે આપણા મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી સહજાનંદ સ્વામી આદિક સ્વરૂપોને 75 વર્ષ પરિપૂર્ણ થાય છે.
અને આ સમગ્ર મહોત્સવના અમારે આયોજક કહીએ તો બંને જણા એવા અમારે જયંતિભાઈ માધવલાલ કપૂરી સાહેબ અને બીજા એમના જોડીદાર. અમુક જોડીઓ છે ને જગતમાં વખણાય, એમ અમારે આ કપૂરી સાહેબ અને એમની સાથે જોડીમાં સતત ગોવિંદભાઈ જેઠાલાલ, આ બંને પણ ખૂબ સારી એવી મહેનત લઈને લગભગ 2-3 મહિનાથી સતત અવિરત મહેનત કરી અને જ્યારે આવો એક સુંદર આપણે આ મહોત્સવને નિહાળી રહ્યા છીએ, તો આ પ્રસંગે આપણે પધારેલા સૌ સંતો અને અમારે કપૂરી સાહેબને, ગોવિંદભાઈને જોરદાર તાળીના નાદથી આપણે વધાવીએ છીએ. ખરેખર આવા હરિભક્તો સંપ્રદાયની અંદર છે અને આપ સૌ ઊંઝા ગામના ભક્તજનો તો ખરેખર ઉત્સવ પ્રેમી ભક્તો છો. બહુ ઉત્સવો, જેટલા ઉત્સવો ઊંઝામાં થયા છે ને એટલા લગભગ બીજે ક્યાંય નહીં થયા હોય એવા ઉત્સવો આ ગામે કર્યા છે. બીજા ગામમાં તો ઉત્સવ કરવા હોય ને તો કેટલાય સંતોની હાજરી જોઈએ અને બધા માર્ગદર્શન આપે ને ત્યારે માંડ થાય તો થાય અને ન એ થાય. જ્યારે ખરેખર તમે બધા એવા ઉત્સવ પ્રેમી એવા ભક્તો છો અને આવું સુંદર આયોજન તમે કર્યું છે. કેવી સરસ તમારી બેઠક વ્યવસ્થા જુઓ. પેલા સુખદેવજી ને પરીક્ષિત તો બિચારા વડ નીચે બેઠા હતા. એક વડ હતો અને એ શાંતિથી 2 જણા બેઠા હતા. તમારે તો કેવા સોફા ને કેવી ખુરશીઓ ને એલઈડી ટીવી. ખરેખર બહુ આનંદની વાત છે. ઊંઝા ગામમાં મંદિર સદગુરુ સ્વામી, અમારા દાદા ગુરુ એવા ભક્તિનંદન સ્વામી, એમણે આ મંદિર બંધાવેલું અને પછી એમની પરંપરામાં ફરીવાર પણ આ મંદિર બંધાણું હોય એવું લાગે છે. 75 વર્ષ જ્યારે આપણે આ મંદિરના થયા છે, એનો ઉત્સવ આ ઉજવી રહ્યા છીએ. ખરેખર ભક્તજનો આપણો એક આનંદનો કોઈ પાર નથી. પહેલા દિવસે જ આપણું આ બધું આખું સ્ટેડિયમ ભરાઈ ગયું. કહો, પહેલા દિવસે જ. હજુ તો 5 દિવસ બાકી છે અને પ્રથમ દિવસે જ આટલા બધા હરિભક્તો ને કેવી સરસ શોભાયાત્રા ને, અને એ શોભાયાત્રામાં બધા કેવા નાચ્યા. બહેનો તો બધી જગ્યાએ નાચતા હોય, પણ આજ તો જે 8-10 યુવાનો નાચ્યા હતા ને આજની શોભા, તમે જોયા હોય તો આમ. હા, ને બહેનો તો શું એક જ તાલ હોય, આમથી આમ ભાઈ તાળી આમ લઈને આમ એક જ તાલમાં નાચતા હોય. પણ આજે જે યુવાનો નાચ્યા હતા, બહુ આનંદ થયો. ખરેખર એ જે 10 યુવાનો હતા ને એ બધાને લાખ ધન્યવાદ છે. એવું સરસ નાચ્યા હતા. અને ભાઈ ભગવાન માટે અને મંદિર માટે જે કોઈ નાચે છે ને એને જગતમાં બીજા સામે નાચવાનું રહેતું નથી. હા, જગતના લોકો બહુ બીજે નાચે છે, પણ ભગવાન માટે, મંદિર માટે જે નાચે છે એને પછી બીજે નાચવાનું રહેતું નથી. એવો સરસ આજનો આપણો ઉત્સવ છે. અમારે કલાકાર મિત્રો બધા હમણાં જ છપૈયાની યાત્રા કરીને કાલ જ ઉતર્યા છે. મારે જવાનું હતું એ કથામાં, પણ મેં ના પાડી. કીધું ભાઈ મારે આ ઊંઝાનો અવસર લઈને બેઠો છું. અને કપૂરી સાહેબે મને એવું કીધું હતું કે તમારે 1 તારીખથી આ 20 તારીખ સુધી કોઈ કથા લેવાની નહીં, એવું શરત કરી હતી. એટલે બધા અમારે સંગીત કલાકાર એમને પણ અત્યારે અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ભગવાનની બહુ મોટી કૃપા થાય ત્યારે ભગવાનની કથા સાંભળવાનો લાભ મળતો હોય છે. અને એમાંય સત્સંગી ભૂષણ શાસ્ત્ર, વાસુદેવાનંદ નામના બ્રહ્મચારીએ રચેલું આ શાસ્ત્ર છે. બહુ અદ્ભુત શાસ્ત્ર છે.
આ શાસ્ત્રની કથા બદ્રિક આશ્રમની અંદર ભગવાન નરનારાયણ દેવ રોજ સાંભળે છે, જેમાં સતત ભગવાનના ચરિત્રોનું જ વર્ણન છે. કોઈ ઉપદેશ નહીં, કોઈ જ્ઞાનની વાત નહીં, આમ કરવું આમ ન કરવું એવી કોઈ વાત નહીં. સતત ભગવાનના જ ચરિત્રો, કોઈ દ્રષ્ટાંત નહીં. બીજું એક દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણે આપેલું છે, એ આપણે કથા આવશે ત્યારે હું વાત કરું. એક જ દ્રષ્ટાંત, બીજી કોઈ વાત નહીં. અને પરમાત્મા ભગવાન શ્રી હરિએ ભક્તજનોને રાજી કરવા માટે જે જે પરમ અદ્ભુત ચરિત્રો કર્યા છે, એ ચરિત્રોની સુંદર ગાથા બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજીએ આ શાસ્ત્રની અંદર વર્ણવી છે. બહુ સુંદર આ શાસ્ત્ર છે. સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી છે કે અમને એવી બુદ્ધિ આપજો કે અમે આ શાસ્ત્રને પૂરેપૂરું લખી શકીએ, એને યોગ્ય ન્યાય અમે આપી શકીએ. સત્સંગી ભૂષણસ્યાસ્ય વ્યાખ્યાને મમ સાહસમ ક્ષમ્યતામ કૃપયા સંત સત્કુર્વત વથ મત્કૃતિમ. સંતોને પણ નમસ્કાર કર્યા છે, ભગવાનને નમસ્કાર કર્યા છે. ભગવાનને નમસ્કાર કરીને કહ્યું છે કે આ શાસ્ત્રની અમે રચના કરીએ છીએ, એમાં તમે સાથે ભળજો. ગુરુને નમસ્કાર કર્યા છે. જીવનમાં બધું હોય, પણ જો ગુરુની કૃપા ન હોય તો જીવનમાં બધું જ મેળવેલું નકામું છે. ગ્રહસ્થના જીવનમાં માતા પિતાની કૃપા ન હોય તો એને મેળવેલું બધું નકામું છે. ગુરુને નમસ્કાર કર્યા છે. અને એવી સુંદર કથા જેમાં સળંગ ભગવાનના ચરિત્રોનું જ વર્ણન કર્યું છે. જેમાં ચરિત્ર મહારાજના વળી વર્ણવ્યા વારંવાર. 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 વર્ણ સંભારે સાંભરે હરિ મૂર્તિ હૈયા મોજાર. વર્ણ સંભારે સાંભર હરિમૂર્તિ હૈયા મોજાર. કથા અનુપમ છે અતિ શુભમતી જન સાંભળશે. કથાયનુપમ છે યતિ શુભમતી જન સાંભાળશે. કથા અનુપમ છે અતિ શુભમતી જન સાંભળશે. કથાયનુપમ છે યતિ શુભમતી જન સાંભળશે. અભાગી નર અવગુણ લઈ વણ બાળે બળી મારશે. અભાગી નર અવગુણ લઈ વણબાળ બળી મારશે. આવી સુંદર કથા છે જેમાં ભગવાનના અનેક ચરિત્રો વર્ણવ્યા વારંવાર.
એ ચરિત્રોને આપણે સાંભળીએ તો એ ભગવાનની મૂર્તિ આપણા અંતરની અંદર ઉતરતી જાય છે. વણ સંભારે સાંભરે હરિ મૂર્તિ હૈયા મોજાર. એવા અનેક ભગવાનના ચરિત્રો આ શાસ્ત્રની અંદર વર્ણવ્યા છે. સારી મતિવાળા માણસો હશે, શુભ મતિવાળા માણસો એ આ કથાને સાંભળશે, અને જે અભાગી હશે, જેના ભાગ્યની અંદર આ કથા નહીં લખાયેલી હોય, તો એ તો અવગુણ લેશે ઉપરથી કે આ શું નવરા બેઠા બેઠા. એ અવગુણ લઈને વણ બાળે બળી મરશે. ચોમાસામાં વરસાદ થાય ને તો બધી એ વનસ્પતિ આમ લીલી છમ થઈ જાય. લીલી છમ થઈ જાય ને, ચોમાસાનો વરસાદ પડે એટલે આમ કેવી અંકુરિત આમ આખી ધરતી ઉપર લીલી ચાદર પાથરી હોય ને એવી આમ લીલી છમ લાગે. એ વરસાદથી બધી એ વનસ્પતિઓને આનંદ મળે, પણ એક વનસ્પતિ એવી આવે ને એ જેમ વરસાદ પડે ને એમ હુકાય. જેમ વરસાદ પડે એમ હુકાય. અને એનું નામ સંતોએ બતાવ્યું છે, એનું નામ જવાસો. જવાસો જેમ જળ મળે અને જાય સમૂળો સુકાઈને, તેમ અભાગી નર આ કથાથી દુષ્ટ જાશે દુખાઈને. માટે એવી સુંદર આ કથા છે. સત્સંગી ભૂષણ શાસ્ત્રની કથા એ ખરેખર બહુ અદ્ભુત છે. અને આ ગ્રંથ સદગુરુ વાસુદેવાનંદ વર્ણી એમણે રચના કરેલો ગ્રંથ છે. નરનારાયણ દેવ રોજ આની કથા સાંભળે છે, એવો અનુપમ ગ્રંથ છે. ગ્રંથના વક્તાનો થોડોક પરિચય આપણે જોઈ લઈએ. ગ્રંથના વક્તાનો પરિચય બતાવ્યો છે. આ ગ્રંથના વક્તા એવા સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી, એમનો જન્મ સાબરકાંઠાની અંદર મોડાસાની બાજુમાં માલપુર નામનું ગામ છે. અને એ માલપુર ગામની અંદર વિક્રમ સંવત 1855 સાલના અરસામાં એમનો જન્મ થયો હતો. જાતના ત્રિવેદી બ્રાહ્મણ હતા. અને એમાં કેવા ત્રિવેદી બ્રાહ્મણ હતા. મેવાડા એમનું અટક લખાતી, અને ત્રિવેદી આમ તો એમ કહેવાતું કે 3 વેદના જે પ્રખર હોય, એના જાણકાર જે હોય એ ત્રિવેદી લખાવી શકતા. આમની એટલે કે આ વાસુદેવાનંદ બ્રહ્મચારી એ મેવાડા ત્રિવેદી બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોમાં અલગ અલગ અટકો આવે. જેમ તમારે બધા અલગ અલગ નહીં, પાંચોટિયા ને પરાહળા ને ગોદડ ને અલગ અલગ છે ને, એમ અમારે બ્રાહ્મણોમાં અટક આવે. પહેલા આવ્યા જોશી, એમની મરી ગઈ ડોશી. પછી આવ્યા તરવાડી. હવે ડોશી મરી ગઈ એટલે એનું કારજ તો કરવું પડે, લાડુ કરવા પડે. એટલે પછી આવ્યા તરવાડી. એમની નક્કી કરી વાડી કે ભાઈ તમારી વાડીમાં આપણે લાડુ કરવા એમ. અને પછી આવ્યા પંડ્યા. એ બધા લાડુ કરવા મંડ્યા. પંડ્યા ભેગા થઈને એ સરસ મજાના લાડુ બનાવ્યા ભાઈ, બધાએ જમન એવા. પછી આવ્યા ભટ્ટ. તે લાડુ કરી ગયા ચટ. વાહ ભાઈ વાહ, ખરા હો તમે. ભટ્ટ આવ્યા ને એવા સીધા બેહી જ ગયા, લાડુ કરી ગયા ચટ. પછી આવ્યા દવે. એ કે શું કરશું હવે, હવે શું કરવાનું છે કપૂરી? દવે કે હવે શું કરશું હવે?
બોલો, લાડુ પતી ગયા હતા. દવે આવીને પૂછ્યું હવે શું કરશું? તે પછી આવ્યા રાવલ. એ કે આપણે લાવો ચાવલ, હવે લાડુ નહીં તો ચાવલ એકલા. આપણે ચાવલ લાવો ચાલશે કે 2 વાગે આવો તો એવું મળે, પછી નાય મળે, એવું થાય. પછી ફોન ના કરાય, સાંજે ડબલ આપશું, વાંધો નહીં. પછી આયા વ્યાસ. એ કે આપણે લાવો છાશ, છાશ તો છાશ, જે મળે એ. અને છેલ્લે આવ્યા જાની. એ કે આ વાત રાખજો છાની. વાહ ભાઈ વાહ. આ કોઈને કહેતા નહીં હવે આ લાડુ પતી ગયા હતા ને આપણે ખાલી ભાત ને છાશ, ભાત ને છાશ ખાઈને આવ્યા છે, એ કોઈને કહેતા નહીં કેમ. એટલે આ વાસુદેવાનંદ વર્ણીએ પોતે ત્રિવેદી બ્રાહ્મણ હતા, મેવાડા જ્ઞાતિના હતા. એમનું પૂર્વાશ્રમનું નામ જીવતરામ હતું. અને એ જીવતરામ નાંદોલની અંદર લક્ષ્મીરામ નામના બહુ વિદ્વાન પ્રકાંડ પંડિત, એ લક્ષ્મીરામની પાસે સંસ્કૃતનો એમણે અભ્યાસ કર્યો હતો. બહુ સંસ્કૃતની અંદર એ પારંગત થયા હતા. અને વિક્રમ સંવત 1867ની સાલમાં એ લક્ષ્મીરામ શાસ્ત્રીની સાથે આ જીવતરામ જેતલપુરની અંદર ભગવાન શ્રી હરિને જે મોટો યજ્ઞ કરેલો, અને એ યજ્ઞની અંદર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે આ જીવતરામ ગયા છે. આ જીવતરામ એ જ વાસુદેવાનંદ વર્ણી છે, એમનો પૂર્વ ઇતિહાસ. અને જીવતરામ અને ભગવાન સ્વામિનારાયણની 4 આંખો જ્યારે ભેગી થઈ, જીવતરામને પોતાનો પૂર્વજન્મ યાદ. એમને થયું કે બસ મારું પ્રાગટ્ય, મારો જન્મ જેના માટે થયો છે, બસ એ મહારાજ મને મળી ગયા. હવે મારે ઘેર પાછા જવું નથી. ભગવાનના ચરણમાં મસ્તક ઝુકાવીને કહ્યું, પ્રભુ મને આપ ભાગવતી દીક્ષા આપો. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે આ જીવતરામને ભાગવતી દીક્ષા આપી છે. અને ગોપાળાનંદજી આવું સાર્થક નામ રાખ્યું છે, ગોપાળાનંદજી નામ. દીક્ષા આપી સાધુ કરીને બ્રહ્મચારી બનાવ્યા છે. અને પછી એ બ્રહ્મચારીને મહારાજે મુકુંદાનંદ બ્રહ્મચારીની પાસે રાખ્યા છે. અને મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે આ નાના બ્રહ્મચારીને તમે શાસ્ત્ર ભણાવજો, વેદ ભણાવજો. એ પૂર્વના મુક્ત છે અને એ આપણી પાસે આવ્યા છે, એમને તમે સરસ વિદ્યા અભ્યાસ કરાવજો. અને સમય જતાં આ ગોપાળાનંદજી વર્ણી વેદમાં, શાસ્ત્રમાં, પુરાણમાં, ઇતિહાસમાં પારંગત બની ગયા છે. બહુ સમર્થ વિદ્વાન ધુરંધર બની ગયા છે. અને ભગવાન સ્વામિનારાયણ સંત મંડળને સાથે લઈ અને લોયા ગામની અંદર પધાર્યા છે. જે લોયાના પરમ એકાંતિક ભક્ત સુરો ખાચર, અને એ સુરા ખાચરના પ્રેમને આધીન થઈ અને ભગવાન સ્વામિનારાયણે જ્યાં 60 મણ રીંગણા ને 12 મણ ઘી, કેટલું એટલું બધું ઘી એનો વઘાર કરીને એ સુંદર શાકોત્સવ કરેલો એ લોયા ગામમાં મહારાજ સંત મંડળીની સાથે પધાર્યા છે. સભા ભરાઈને બેઠી છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમારા નાના બ્રહ્મચારી એવા ગોપાળાનંદજી અહીંયા આવે અને એ ગોપાળાનંદજી કથાનું વાંચન કરે. અને ગોપાળાનંદજી ભાઈ કથામાં આમ કથા કરવી ને, પહેલી વાર માઇકમાં બોલવું ને બહુ કાઠું કામ છે. પછી તો બોલી જવાય, પણ પહેલી વાર જે શરૂઆત કરવી. અને આ બ્રહ્મચારીને ભાઈ કહ્યું કે બ્રહ્મચારી નાના કથા કરશે. બ્રહ્મચારી નાના હતા,
ઉંમરમાંય નાના હતા અને પાછા હાઈટમાંય નાના હતા. હાઈટે વધી નહોતી. ઘણાની હાઈટ એટલી બધી વધે તે ઉપરથી પંખા ઉતારવા પડે, અને ઘણાની વધે નહીં તો આમ આપણે નીચે ગોતવા પડે. વાતો કરવી હોય ને તો નીચે બેહવું પડે કે આની હાઈટ કેમ નથી એમ. હા, એક ગાડી આવતી હતી ને પેલાને લાગ્યું કે ડ્રાઈવર વગરની ગાડી આવે છે, અંદર ડ્રાઈવર જ નથી કે. ત્યાં આવીને ઊભી રહી ગઈ. ત્યાં ઊભી રહીને તે બારણું ખોલ્યું, નીચેથી નાનો એવો માણસ નીકળ્યો. પેલાએ પૂછ્યું, એટલે મને તો એવું લાગ્યું કે ડ્રાઈવર વગરની ગાડી આવતી. પેલો કે હું બ્રેક મારવા નીચે ગયો તો તને એમ હશે કે ડ્રાઈવર શું જ, પણ બ્રેક મારવી હતી ને એટલે હું નીચે જતો રહ્યો હતો. ઘણા એવી હાઈટ હોય. એટલે આ બ્રહ્મચારીની હાઈટ પણ નહીં અને ઉંમરમાં નાના. એટલે ભગવાને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજ તમે ઊભા ઊભા કથા કરો. વ્યાસપીઠ ઉપર બેહીને નહીં, બેહી જશો તો દેખાશો નહીં. અને ભાઈ શ્રોતાનું ને વક્તાનું મોઢું દેખાય ને તો એ કથા સાંભળવાની ને કથા ગાવાની તો મજા આવે. હા, સામે શ્રોતા ન હોય તો વક્તાને મજા ના આવે. ને વક્તાને શ્રોતાઓને વક્તાનું મોઢું ન દેખાતું હોય ને તો શ્રોતાઓને મજા ના. એટલે તમે મોટું LCD લગાવ્યું, LED મોટું સ્પેશિયલ. એટલે બ્રહ્મચારી મહારાજે ઊભા ઊભા કથા કર્યો અને એવી સરસ એ બ્રહ્મચારી મહારાજે કથા વાંચી. સભા આખી સ્તબ્ધ થઈ ગઈ. અને ભાઈ ભગવાનની કથા એવી છે, કોઈ પણ વાંચે ને એ સુંદર જ લાગે, એ સરસ જ લાગે. એમાં વક્તાનું મહત્વ નથી, પણ ભગવાનની કથાનું મહત્વ છે. ભગવાનની કથા એવી છે. અને પછી તો મહારાજે આ બ્રહ્મચારીને ઢોલિયા ઉપર બિરાજમાન કર્યા છે અને વસ્ત્ર અને આભૂષણ એનાથી ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ ગોપાળાનંદ બ્રહ્મચારીની પૂજા કરી છે. ચંદનથી ચર્ચા કરી છે. કંઠમાં સરસ મજાનો હાર ભગવાન સ્વામિનારાયણે સ્વયં પહેરાવ્યો છે. અને બ્રહ્મચારી મહારાજના ચરણ ધોઈ અને એ ચરણામૃત પણ ભગવાન શ્રી હરિએ લીધું છે. અને પછી વર્ણીને ભગવાન સ્વામિનારાયણે એમ આજ્ઞા કરી છે કે આજથી તમારે જ કથા કરવાની. અને સભાસદોને આજ્ઞા કરી, સભાના ભક્તોજનોને, કે આ બ્રહ્મચારી જ્યારે સભામાં આવે ત્યારે બધાએ ઊભા થઈ અને આ વક્તાનું સ્વાગત કરવાનું એક નિયમ હોય છે. વક્તા જ્યારે સભામાં પધારે ને ત્યારે એનું ઊભા થઈ અને અભિવાદન કરવું. ભગવાન સ્વામિનારાયણે સભામાં હરિભક્તોને કહ્યું છે કે આ વર્ણી નાના છે, પણ આ તો શ્વેત દ્વીપના સાક્ષાત વાસુદેવ હોય એવા લાગે છે. માટે આજથી આ બ્રહ્મચારી મહારાજનું નામ વાસુદેવાનંદ વર્ણી આવું રાખીએ છીએ. એ ગોપાળાનંદજીમાંથી વાસુદેવાનંદ વર્ણી આવું નામ ભગવાન સ્વામિનારાયણે રાખ્યું છે. અને આ બ્રહ્મચારી મહારાજ બહુ વિદ્વાન હતા. અને ભગવાન સ્વામિનારાયણે અમને આજ્ઞા કરી કે બ્રહ્મચારી મહારાજ તમે અમારા ચરિત્રો રૂપી ગ્રંથનું એનું લેખન કાર્ય કરો, ગ્રંથની રચના કરો. અને ભગવાનની આજ્ઞાથી સમાધિ દશાની અંદર જઈ અને બ્રહ્મચારી મહારાજને જે પ્રમાણે ભગવાનની મૂર્તિના જે ચરિત્રો હતા, ભગવાન શ્રી હરિના જે લીલા ચરિત્રો હતા એ જેવા દેખાણા ને એવા લખ્યા છે. સત્સંગી જીવન શાસ્ત્ર છે ને એ ઉપદેશનું શાસ્ત્ર છે. એમાં બધી કેટલાય પ્રકારનું આમ કરવું, આમ ન કરવું, આમ કરવું, એ બધી વાતો આવે. આ ખાવું, આ ન ખાવું,
આટલા વાગે ઉઠવું, એ બધી સત્સંગી જીવનમાં વાતો આવે. એ પાણી પણ કેમ પીવું ને એ સત્સંગી જીવનમાં બતાવ્યું છે. ઊભા ઊભા પાણી ન પીવું. પાણી પીવો ને એ સત્સંગી જીવનમાં લખાણું છે કે ઊભા ઊભા ક્યારેય પણ પાણી ન પીવું. અને જે ઊભા ઊભા પાણી પીવે છે ને એને ગોઠણનો વા થાય છે. એ કોઈ દવાથી જતો નથી. પછી પાણી ક્યારે પીવું ને એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. કહો, સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું. આમ તો 4 ગ્લાસ બતાવ્યું છે, પણ 4 ના પી શકે કોઈ તો 2 ગ્લાસ પીવું. જમવા બેહો ને એના અડધો કલાક પહેલા 1 ગ્લાસ પાણી પીવું. અને ખાઈને તરત પાણી ન પીવું. તમે જમી લો ને પછી તરત પાણી ન પીવું. એવું લખ્યું કે ભોજનાંતે વિષમ વારી. ભોજન પછીનું જે પાણી એ ઝેર થઈ જાય છે. એ પાણી પીવું નહીં. કારણ કે તમે જમો ને એટલે અગ્નિ એક પ્રગટ થાય પચાવવા માટેની. વૈશ્વાનર નામની અગ્નિ કહી ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. બધા પ્રાણીઓની અંદર ભગવાન કે હું વિશ્વાનર નામના અગ્નિની રૂપે રહું છું. અને માણસ જે ખાય છે ને એનું પાચન હું કરું છું. એટલે અગ્નિ પ્રગટ થાય પચાવવા માટે. તમે ઉપર પાણી રેડો ને એટલે એ અગ્નિ ઠરી જાય. એટલે પછી પાચન ન થાય. પાચન જે થવું જોઈએ ને એ પાચન ન થાય. પાચન ન થાય એટલે પછી અનેક પ્રકારની ઉપાધિઓ આવે. એટલે ખાધા પછી તરત પાણી ન પીવું, કલાક પછી પીવું. સૂતા પહેલાં પાણી પીને સૂવું. હા, એવું લખ્યું. સૂતા પહેલાં જ્યારે તમે સૂવો ને ત્યારે એના પહેલાં પાણી પીને પછી સૂવું તો એનાથી એટેક નથી આવતો. હાર્ટ એટેકની તકલીફ એનાથી દૂર થઈ જાય. આ બધા નિયમો છે. સત્સંગી જીવનમાં આવા બધા નિયમો બતાવ્યા છે કે કેમ કેમ શું કરવું, કેવી રીતે વર્તવું, જીવન કેવી રીતે જીવવું, એ બધી કથાઓ છે. જ્યારે સત્સંગી ભૂષણ શાસ્ત્રની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારીએ ખાલી કથા અને મહારાજના ચરિત્રોનું જ વર્ણન કર્યું છે. એમના ચરિત્રો સિવાય બીજી કોઈ વાત બ્રહ્મચારી મહારાજે આ શાસ્ત્રની અંદર લખી નથી. અને આ બ્રહ્મચારી મહારાજ બહુ મહાન સમર્થ હતા. પ્રાંતિજની અંદર એક હરિશંકર નામના વિદ્વાન બ્રાહ્મણ હતા. અને એ બ્રાહ્મણ બહુ સમર્થ હતા. મહાદેવજીની પૂજા કરતા હતા, મહાદેવજીની ઉપાસના કરતા હતા. અને એક દિવસ આ સ્વામીની પાસે આવીને કહ્યું કે હવે તમે મને એમ કહો છો કે તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાઓ. મેં આખી જિંદગી મહાદેવની પૂજા કરી છે, તો હવે હું ધર્મ કેમ બદલું, હું ઉપાસના કેમ ફેરવું? ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે તને મહાદેવજી એમ કહે ને કે તું સ્વામિનારાયણનું ભજન કર તો તું કરજે. અને વાસુદેવાનંદ બ્રહ્મચારીના કહેવાથી આ પ્રાંતિજના હરિશંકર નામના બ્રાહ્મણને મહાદેવજીએ સાક્ષાત આવીને દર્શન આપ્યા. અને મહાદેવજીએ દર્શન આપીને કહ્યું કે વાસુદેવાનંદ બ્રહ્મચારી કોઈ સામાન્ય નથી, એ મહાન સમર્થ સંત છે. અને એ જે પ્રમાણે કહે એ પ્રમાણે તું કરીશ તો તારું કલ્યાણ એ કરી દેશે, એવા સમર્થ છે. અને પછી એ હરિશંકર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છે. આવા વાસુદેવાનંદ સ્વામી બહુ સમર્થ હતા. અને સ્વામી મોટા ભાગે અમદાવાદ, વહેલાલ
પેથાપુર, સિયાણી, મોટેરા, કપડવન, ઝાલાવાડ, કચ્છ, હાલાર, મચ્છુ કાંઠે, હળવદ અને આ બધા ગામોની અંદર ફરતા હતા. એવા મહાન સમર્થ સ્વામીનું આપણે ટૂંકમાં જીવન કવન જોયું. આ શાસ્ત્રનું બહુ મહત્વ છે. આ શાસ્ત્રને સાંભળવાથી પાપ માત્ર દૂર થઈ જાય છે. જેમ જેમ સિંહની ગર્જના થાય અને પ્રાણીઓ બધાય આપોઆપ આમ ભાગી જાય, કોઈ સંતાઈ જાય, કોઈ દૂર જતા રહે, એમ સત્સંગી ભૂષણની આ કથાના શ્રવણ માત્રથી માણસના કરેલા પાપ માત્ર ચાલ્યા જાય છે. એના જન્મ મરણના ફેરાઓ બધાય નાબૂદ થઈ જાય છે. એવી સુંદર આ સત્સંગી ભૂષણ શાસ્ત્રની કથા છે. 5 દિવસ સુધી આપણે સૌ સાથે બેસી અને કાલા વાલા હરીને વાલા જે પ્રમાણે જેટલું આમાં આપણે ચાંચ ડૂબે, આ તો એક સાગર જેવો ગ્રંથ છે ભાઈ. જેમ સાગરમાં ચકલી પાણી પીવા જાય તો એટલું પીવે, ગરુડ જાય તો એટલું પીવે, હાથી જાય તો એટલું પીવે, જેમ જેટલી જેની જેની સમજણ એ પ્રમાણે એ પાણી પીવે. એમ આ સત્સંગી ભૂષણ એક સાગર છે. જે પણ આપણાથી લેવાય એટલું આપણે લઈશું. 5 દિવસનો ટાઈમ ભગવાને આપણને આપ્યો છે. ખરેખર આ ટાઈમને સાર્થક કરી લેજો. અત્યારે ગંજમાં આમ સિઝન છે નહીં, ખોટા ત્યાં બેહીન ગપ્પા મારવા અને પેલી 52 પત્તાની આવે ને, શું કહે એને, 52 પત્તા હોય. એ 52 પત્તા છે ને ભાઈ, એ જિંદગીના 52 અઠવાડિયા છે. એક વર્ષમાં 52 અઠવાડિયા આવે, એ ખબર તમને? 52 અઠવાડિયા હોય એક વર્ષમાં. અને કેટમાં પણ 52 પત્તા હોય છે ને. જિંદગીને બહુ સાથે સરખાવા જેવું છે ભાઈ. એમાં કોઈક દિવસ એકા જેવો હોય છે ને કોઈક દિવસ દૂરી જેવો હોય, આવતો હોય છે ને. એમ જીવન છે ભાઈ, ક્યારેક દૂરીએ ઉતરવી પડે ને. એટલે જો જિંદગીને જો આપણે બરાબર યથાયોગ્ય રીતે ચલાવીશું ને તો રોજ એકા આવશે. હા, અને ભાઈ પત્તા કેવા મેળવવાની, માણસના હાથમાં નથી હોતું, એ તો મળે છે ચીપમાં મળતા. એવું કે લેવા પડે છે ચીપમાં મળતા. ચીપ મારીને જે મળે ને એ પત્તા લેવા પડે, આપણું ના ચાલે એમાં કાંઈ. અને કેવું આ જિંદગીની રમત પણ કેવી હોય છે. જ્યારે 3 એકા આવે છે ને ત્યારે સામે કોઈ રમવા બેહતું નથી. 3 એકા આવી જાય તો સામે રમવા વાળો કોઈ ન હોય. એની પાસે કાંઈ હોય તો રમે ને તમારી સામે. એટલે આવો સરસ સમય આપ્યો છે. ગંજમાં પણ શાંતિ છે. અને અહીં સાંજનું આપણે કથા પૂરી થાય એટલે સરસ મજાનું આયોજકોએ સરસ રોજે રોજ અલગ અલગ મીઠાઈઓનું પણ સરસ આયોજન છે. અને એ પાછું પૂરું થઈ જાય એટલે રાતે પાછી 8:30 વાગ્યાથી ફરી પાછું આપણું બીજું સેશને આપણે ચાલુ કરીશું. 5 દિવસ આપણા ઊંઝા ગામના આંગણેથી આ ભાગીરથી આપણા આંગણેથી વહેશે. એમાં સ્નાન કરવું હોય તો સ્નાન કરજો. એ સ્નાન ના કરો તો આમ થોડા પગ બોળીને માથે ચડાવજો પાણી. માથે ના ચડાવો તો એકાદ ટીપાનું આચમન પણ કરજો. પણ 5 દિવસ આપણા વ્યર્થ ન જતા રહે એનો ખાસ ખ્યાલ રાખજો. कभी धूप कभी छाव यह तो ईश्वर के नज़ारे होते हैं. कभी धूप कभी छाव यह तो ईश्वर के नज़ारे होते हैं. और प्यासे वह रह जाते हैं जो गंगा के किनारे होते हैं. ગંગાના કિનારે બેઠેલા માણસો જ આમ એમ કે હું તરસ્યો છું, તરસ્યો. અલ્યા ગામના ગોંદરેથી ગંગા નીકળીશ અને હવે તું નહીં પીવે તો તારા ભોગ. માટે 5 દિવસનો ભગવાને આપણને આવો સમય આપ્યો છે. 5 દિવસ સુધી આપણે ભગવાનના અનેક ચરિત્રો છે. હરિ અનંત, હરિ કથા અનંતા, અપાર અપાર અપાર
વેદો અને ઉપનિષદો જ્યારે કોઈ એનો અંત ન મળ્યો એટલે નેતિ કહીને મૂકી દીધું. એવી કથા આપણે સાંભળવી છે 5 દિવસ સુધી. અત્યારે આપણો ટાઈમ પણ થઈ ગયો છે. આજે રાતની કથામાં બરાબર 10:30 કલાકે આપણે ભગવાન ઘનશ્યામના પ્રાગટ્ય જન્મને ખૂબ ધામધૂમથી ઉજવીશું. અને આજ પ્રથમ દિવસે જ કથામાં, રાતની કથામાં બહુ ધામધૂમથી બધાએ સજી ધજીને આવજો બધા, હો ભાઈ. હા, ઘનશ્યામ ભગવાનના પ્રાગટ્યને આપણે આપણું આ ઊંઝા, આ દૂધલીની દેશ, આ રમણવાડી એ બધું ભૂલી જઈ અને છપૈયામાં બેઠા હોય અને એ બાલ ઘનશ્યામનું પ્રાગટ્ય થયું હોય અને છપૈયાવાસીઓએ જેવો આનંદ મનાવ્યો હોય એવો આનંદ આપણે કરવો છે. આજે રાત્રે બરાબર 10:30 કલાકે. આમ તો 10:10 ભગવાનનો જન્મ થયો હતો, પણ અમને ફોન આવ્યો છે 10:30 તમારે ઉજવવાનો, એટલે અમે 10:30 આપણે એ જન્મોત્સવને ઉજવીશું. અને પછી તમારું જેવો તમારો ભાવ એ પ્રમાણે આપણે નાચીશું, કૂદીશું અને આનંદથી એ ઉત્સવને ઉજવીશું. તો આવો, અત્યારના આપણા વ્યાખ્યાનમાળાના વક્તા એવા શાસ્ત્રી સ્વામી વિશ્વ સ્વરૂપદાસજી પણ આવી ગયા છે. એમનું આપણે એમના પણ થોડાક એમના મુખેથી આપણે એમની વાણીનો લાભ લેવો છે. સંત મહિમા ઉપર આમ તેમને કોઈ વિષય આપ્યો નહોતો, પણ એમને જે ઈચ્છા હોય એ રીતે આપણને એમની વાણીનો લાભ આપશે. આવો 2 મિનિટ માટે પરમાત્માના હરિસંકીર્તન સાથે ફરી બરાબર રાતે 8:30 વાગે 8:30 કલાકે ફરી પાછા આપણે આવી જજો. અને 8:30 વાગે આપણે એ જે પરમાત્માના આગળના ચરિત્રો છે એ ચરિત્રોની સાથે લઈ અને મળીશું.